પાલનપુરના જગાના બ્રિજ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। અમદાવાદ તરફથી આવી રહેલા એક ટ્રેલરનું ટાયર ફાટતા તે બેકાબૂ બન્યું હતું। ટ્રેલર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી ગયું હતું અને સામેથી આવતી મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી હતી। આ અકસ્માતમાં મોપેડ ચાલક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી। ટ્રેલર નીચે આવી જતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે મોપેડનો સંપૂર્ણ કચ્ચરગાન નીકળી ગયો હતો। ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। પાલનપુર તાલુકા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઊંઝા તાલુકાના ઉનાવા ગામે રહેતા અને કડિયાકામનો વ્યવસાય કરતા એક આધેડનું તાવડિયાથી મહેસાણા તરફ આવતા માર્ગ પર અજાણા વાહનની ટક્કરે ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નીપજ્યું છે। આ બનાવ અંગે મહેસાણા તાલુકા પોલીસે અજાણા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ઉનાવા ગામના વનકરવાસમાં રહેતા જયંતિભાઈ દલપતભાઈ ચાવડા ગત 1 જૂનના રોજ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ પોતાનું મોટરસાયકલ GJ02 CB 7739 લઈને તાવડિયા ગામે કડિયાકામના બાકી નાનાની ઉઘરાણી કરવા ગયા હતા। રાત્રિના 9:30 થી 10 વાગ્યાના સમયગાળામાં તાવડિયાથી મહેસાણા તરફ આવતા રોડ પર રેલવે અંડરગ્રાઉન્ડ નાળા પાસે કોઈ અજાણા વાહને તેમના બાઇકને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતને પગલે જયંતિભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી વધુ સારવાર માટે તેમને મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં માથાના ભાગે ઓપરેશન કરવા છતાં તેમની સ્થિતિમાં સુધારો થયો ન હતો અને ગત રોજ 2 જૂન સવારે તેમને અંતિમ શ્વાસ લીધા હતા। આ ઘટના અંગે મૃતકના પુત્ર અંકુર કુમાર ચાવડાએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અજાણા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે। મહેસાણાના એક મહોલ્લામાં રહેતી 2 સગીર વયની બહેનોના જીવનમાં પિતા દ્વારા ગુજારવામાં આવતા માનસિક શારીરિક ત્રાસ અને કુરિવાજો સામે મહિલા સહાયતા કેન્દ્રએ સમય સૂચકતા વાપરી મોટો વળાંક આપ્યો છે। પિતા દ્વારા દીકરીઓને અન્ય જગ્યાએ વેચી મારવાની ધમકી અને બાળ લગ્ન માટે કરવામાં આવતા અમાનવીય દબાણ સામે કેન્દ્રના કાઉન્સિલરે સામાજિક અને કાયદાકીય સમજ આપતા અંતે પિતાએ પોતાની ભૂલ સ્વીકારી છે। પિતાએ હવે પછી દીકરીઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન કરવાની લેખિત ખાતરી આપતા બંને માસૂમ દીકરીઓ સુરક્ષિત થઈ છે। શરૂઆતમાં પિતાના ભયના કારણે બંને બહેનો કોઈપણ સંજોગોમાં પિતા સાથે રહેવા તૈયાર ન હતી અને અલગ રહેવાની જીદ કરતી હતી। જોકે કાઉન્સિલર નીલમ પટેલે સગીરાઓના પિતાને સેન્ટર પર તેડાવીને કડક કાયદાકીય વિગતોથી માહિતગાર કર્યા હતા। દીકરીઓ પર બાળ લગ્ન માટે દબાણ કરવું કે તેમને શારીરિક માનસિક ત્રાસ આપવો એ કેટલો મોટો ગુનો છે તેની સમજ આપતા અંતે પિતા ભાગી પડ્યા હતા અને પોતાની ભૂલ સ્વીકારી હતી। યોગ્ય સમયે થયેલા આ કાઉન્સેલિંગના પરિણામે 2 સગીર દીકરીઓને ખોટી દિશામાં ભટકતી અટકાવી પિતાના ત્રાસમાંથી કાયમી મુક્તિ અપાવી સુરક્ષિત આશ્રય આપવામાં સફળતા મળી છે। વધતા જતા પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને શારીરિક વ્યાધિઓ સામે જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુ સાથે 3 જૂન વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે પાટણ શહેરમાં એક ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણ રાઇડર્સ ઓફિશિયલ સાયકલિંગ ક્લબ, રોટરી ક્લબ અને એક્ટિવ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ રેલીમાં 100થી વધુ સાયકલ સવારોએ ઉત્સાહભેર જોડાઈને શહેરના માર્ગો પર સ્વાસ્થ્ય અને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ ગુંજતો કર્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત @2047 અને વિકસિત ગુજરાત @2047ના લક્ષ્યોને સિદ્ધ કરવા માટે વ્યાપક કાર્યક્રમોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ સંદર્ભે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે કલેક્ટર કચેરીમાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી। રાજ્ય સરકાર દ્વારા 5 જૂન 2026 થી 21 જૂન 2026 દરમિયાન રાજ્યભરમાં જનકલ્યાણલક્ષી અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે। બેઠકમાં કલેક્ટર મિહિર પટેલે વિકસિત ભારતના સંકલ્પને લોકભાગીદારી દ્વારા સાકાર કરવા અને વિકસિત ગુજરાતના ધ્યેયને જન આંદોલનનું સ્વરૂપ આપવા પર ભાર મૂક્યો હતો। તેમણે અધિકારીઓને છેવાડાના લાભાર્થીઓ સુધી સીધો સંપર્ક સાધી જનભાગીદારી સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમો અંતર્ગત જિલ્લામાં એક પેડ માં કે નામ વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રગતિ પથ યાત્રા, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની, જનકલ્યાણ શિબિરો અને પ્રાકૃતિક ખેતી કાર્યશાળાઓ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે।